વિચાર કરો, જમીન એક હોય પણ કમાણી બે રીતે થાય તો? સામાન્ય રીતે 1 એકર જમીનમાં કપાસ કે મગફળી જેવા પાક લેવામાં ખર્ચ કાઢતા 60,000 થી 90,000 જેવી વાર્ષિક આવક થાય, અને જો વરસાદ ના આવે તો એ પણ ના થાય. એટલે જો તેની સાથે એ જ જમીન પર 10 થી 12 ફૂટની ઊંચાઈએ જો સોલાર પેનલ્સ લગાવવામાં આવે તો સોલારથી ઇલેક્ટ્રિસિટી બનાવીને સીધી ગવર્મેન્ટ કે ડિસ્કોમને વેચીને વાર્ષિક 3 લાખ જેવી ફિક્સ આવક મેળવી શકાય. સાથે ઊંચા સ્ટ્રક્ચરના કારણે જમીન પર ટ્રેક્ટર પણ ચાલી શકે અને પેનલની છાયાની નીચે આદુ, હળદર કે શાકભાજી જેવા પાક પણ લઈ શકાય. આ પદ્ધતિમાં પેનલનો છાયો જમીનમાં ભેજ પણ જાળવી રાખે અને પેનલ સાફ કરવામાં વપરાયેલું પાણી જમીનમાં પડતા પાણીની બચત પણ થાય. એટલું જ નહીં, પણ આના માટે ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે. તો તમારે આના વિશે વધારે માહિતી જાણવી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો. યસ, હું તમને ડિટેલ્સ DM માં મોકલી આપીશ.